વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક પાલિકા ખાતે યોજાઈ હતી, જેમાં કુલ 20 કામોમાંથી 19 કામોને ચર્ચાના અંતે મંજૂરી આપવામાં આવી હતી, ત્યારે એક કામને નામંજૂર કરી રીટેન્ડર કરવામાં આવ્યું હતું. દર અઠવાડિયે મળતી શહેરના વિકાસલક્ષી કામોને મંજૂર નામંજૂર કરવા માટેની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ વિભાગ, ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, સામાન્ય વહીવટ વિભાગ, જમીન મિલકત શાખા, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા, મિકેનિકલ ખાતું, સયાજીબાગ ઝૂ શાખા, પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ટુરિસ્ટ શાખા જેવા મહત્વના વિભાગના અલગ અલગ કામો મંજૂરી અર્થે આવ્યા હતા, જેમાં 19 કામોની મંજૂરી આપવામાં આવી છે. જ્યાં ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખાનું એક કામ નામંજૂર કરી રીટેન્ડર કરવામાં આવ્યું છે. વધુ માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી આપી હતી. ખાસ કરીને સંગમ બુસ્ટર એરિયા બુસ્ટર પંપ છે 3 MLDનું, એ કામને 8,22,05,915 જે 47.9% ઉપર આવતા કામની કિંમત 12,16,296 રૂપિયા વત્તા GST ના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે. આજે જૂના અંદાજ બનાવ્યા હતા એ જૂના એસઆરથી બનાવ્યા હતા, એના બદલે અત્યારે નવા એસઆરના પ્રમાણે કામ માર્કેટ રેટ કરતાં 1.5 થી 2% જેટલું સસ્તું થાય છે, એટલે આ કામને મંજૂરી આપવામાં.